સેવ મમરા ચા કોફીની સાથે ખાઈએ કે પછી નાની મોટી ભૂખ લાગે ને ત્યારે ખાઈએ દરેકને ખૂબ જ પસંદ આવે. પણ આજે હું તમારી સાથે મમરાની એક એવી રેસીપી શેર કરવાની છું એક સ્પેશિયલ મસાલાની સાથે કે તમે સેવ મમરા કે કોઈ પણ ચેવડો ચવાણું ખાવાનું ભૂલી જશો. આજે હું તમને મલ્ટીગ્રેન મમરાનો ચેવડો તૈયાર કરીને બતાડીશ. ખૂબ જ ઓછા તેલની અંદર તૈયાર કરવામાં આવતો આ ચેવડો આપણે જે રેગ્યુલર મમરા વઘારીએ છીએ એના કરતાં ખૂબ જ સરસ લાગે છે. આ તમે એકવાર ખાશો ને તો પછી ચવાણું કે તળેલા પૌવાનો ચેવડો ખાવાનું ભૂલી જશો એ વાતની મારી ગેરંટી છે. હલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એકદમ ટેસ્ટી અને ચટપટો મમરાનો ચેવડો તૈયાર કરવા માટે અત્યારે મેં 3 પ્રકારના મમરા ઉપયોગમાં લીધા છે. આ છે બાજરીના મમરા. આજકાલ તમને આ પ્રકારના મમરા માર્કેટમાં ઇઝીલી મળી જાય છે, ઓનલાઈન પણ અવેલેબલ છે. સાથે લઈશું આપણે રાગીના મમરા અને જુવારના મમરા. તો આપણા જે રેગ્યુલર મમરા આવે છે ને ચોખાના જે મમરા હોય એના કરતાં આ થોડા જાડા હોય છે. તમને ખ્યાલ હોય કે કોલ્હાપુરી મમરા કેવા જાડા આવે છે, તો બસ એ રીતના જ આ થોડા જાડા હોય છે. એને મેં ચાળણીથી ચાળીને એકદમ સાફ કરી લીધા છે. કારણ કે આ જે મમરા છે ને એની અંદર નાની એવી જે રજોટું હોય ને જે બહુ વધારે પ્રમાણમાં આવતું હોય છે, તો એને ચાળી લેવા ખાસ જરૂરી છે. તો ત્રણેય મમરાને મેં ચાળી લીધા છે. હવે આપણે એને કડાઈની અંદર શેકી લઈશું. તમારી પાસે જો સગવડ હોય ને ટાઈમ હોય તો તમે એને તડકામાં મૂકી શકો. તડકામાં તમે એને 2 થી 3 કલાક માટે મૂકી રાખો ને તો એકદમ સરસ એ ક્રિસ્પી થઈ જશે, શેકાઈ જશે. પણ એવી સગવડ ન હોય તો પછી તમે આ રીતે કડાઈમાં પણ શેકી શકો. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની અને સ્લો ફ્લેમ પર આ રીતે એને સતત હલાવતા રહેવાનું. હા, તમારી પાસે માઇક્રોવેવ કે ઓટીજી ઓવન હોય ને તો એમાં પણ તમે કરી શકો છો. આ રીતના એકદમ ક્રિસ્પી થઈ જવા જોઈએ, જેથી ચેવડો છે ને આપણો એકદમ સરસ ચટપટો બને. હવે એક મોટી કડાઈની અંદર આપણે એને ભેગા કરવાના છે. આ જ પ્રમાણે મેં રાગીના મમરાને પણ શેકી લીધા છે અને પછી જુવારના મમરાને પણ શેક્યા છે. ત્રણેય મમરાને મેં અલગ અલગ રાખ્યા છે. તમે ભેગા પણ શેકી શકો, પણ ત્રણેયની ક્વોન્ટિટી જો ભેગી કરી દઈએ ને તો કડાઈ એટલી મોટી ના હોય. તો આ રીતની પહોળી કડાઈ લઈ અલગ અલગ શેકી દેવાનું અને પછી એક મોટી વાસણની અંદર આપણે એને ભેગું કરી લેવાનું છે. તમે જો ઓટીજી કે માઇક્રોવેવ કરતા હો તો તમારે એને 160 કે 180 ડિગ્રી પર લગભગ 5 થી 7 મિનિટ માટે રાખવાના, તો પણ એકદમ સરસ ક્રિસ્પી બની જશે. હવે ત્રણેયને આપણે ભેગા કરી લઈએ. મેં અત્યારે જે મમરા લીધા છે ને એ 200 ગ્રામ વજન છે, એટલે ટોટલ અત્યારે 600 ગ્રામ જેટલું મમરાનું વજન છે. અને આ રીતે તમે જો ચેવડો તૈયાર કરશો ને તો ખરેખર જે તળેલો ચેવડો આવે છે કે માર્કેટનું ચવાણું આવે છે ને એ ખાવાનું ભૂલી જશો, એટલા ટેસ્ટી લાગે છે. હવે આપણે જે ઘરના રેગ્યુલર મસાલા હોય ને એનો જ ઉપયોગ કરવાના છે. બસ ફક્ત એનું પ્રમાણ કેટલું લેવાનું છે ને કેવી રીતે બનાવવાનું ને એ જ ખાસ વાત છે. તો અત્યારે મેં દળેલી ખાંડ લીધી છે. તો મેં અત્યારે 2.5 ટેબલ સ્પૂન દળેલી ખાંડ લીધી છે. 1 ટેબલ સ્પૂન આપણે અહીંયા આગળ હિંગ લેવાની છે. હિંગનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. 1 ટીસ્પૂન મેં આમચૂર પાવડર લીધો છે ખટાશ માટે. તમે લીંબુના ફૂલ પણ લઈ શકો. સ્વાદ મુજબનું અહીંયા આગળ આપણે મીઠું નાખીશું, પણ આ રેગ્યુલર મીઠું નથી, બ્લેક સોલ્ટ છે, એટલે કે સંચળ લીધું છે મેં 1 ટેબલ સ્પૂન. 1 ટીસ્પૂન મેં ગરમ મસાલો લીધો છે. 1/2 ટીસ્પૂન મેં હળદર લીધી છે અને મરચું પાવડર લીધો છે અહીંયા આગળ મેં 1/2 ટેબલ સ્પૂન. તમને જો તીખાશ ઓછી જોઈતી હોય તો તમે મરચાની ક્વોન્ટિટી થોડી ઓછી કરી શકો. હવે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. બહારથી આપણે જે સેવ મમરા લાવીએ છીએ ને એની અંદર ખટાશ માટે લીંબુના ફૂલ એડ કર્યા હોય છે. મેં આમચૂર લીધો છે. હવે તેલ ગરમ કરવા મૂકીશું. તો અત્યારે મેં લગભગ 6 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. ક્વોન્ટિટી વધારે છે એટલે મમરાના વઘાર માટે આટલું તેલ જોઈશે. એની અંદર પહેલાં તો આપણે શિંગદાણાને સાંતળી લેવાના છે. તો મેં અડધો કપ શિંગદાણા લીધા છે. હવે તમે જો હેલ્થ કોન્શિયસ હો તો તમારે આ રીતે શિંગદાણાને તળીને ન લેવા હોય તો તમે શેકેલા પણ લઈ શકો. તમારી પાસે એર ફ્રાયર હોય, માઇક્રોવેવ કે ઓટીજી હોય તો આપણે જે પણ વસ્તુ એમાં નાખવાના છે બધી જ વસ્તુઓને તમે એની અંદર રોસ્ટ કરીને પણ નાખી શકો. તો પછી તમને તેલ થોડું હજુ ઓછું જોઈશે. અહીંયા આગળ મેં 1/3 કપ કાજુના ફાળા લીધા છે આ રીતે. હવે કાજુના ફાળા, કિશમિશ મેં એડ કર્યા છે, પણ એ ટોટલી ઓપ્શનલ છે. તમને ન ગમે તો તમે સ્કીપ કરી શકો. ફક્ત રેગ્યુલર આપણે મમરા વઘારીએ એવી રીતે ખાલી શિંગદાણા નાખી શકો. પણ આજે આપણે એને ચેવડાની જેમ તૈયાર કરીએ છીએ ને તો મેં એની અંદર કાજુ અને કિશમિશ પણ નાખ્યા છે, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. પણ પસંદગી તમારી છે, તમને ન ગમે તો સ્કીપ કરી દેવું. કાજુને પણ મેં સાંતળી લીધા છે. સાથે દાળિયા લઈશું. તો દાળિયા મેં અડધો કપ લીધા છે. શિંગદાણા અને દાળિયા વધારે ક્વોન્ટિટીમાં લેવાના છે. કાજુ અને કિશમિશ થોડા ઓછા લેવાના છે.
આ બધી જ વસ્તુઓ છે ને આ રીતે તમે તેલમાં સાતળી દો ને એટલે એકદમ સરસ ક્રિસ્પી ને ક્રન્ચી બની જાય છે. એટલે આપણે બધો જ તળેલો ચેવડો ખાઈએ એના કરતાં આ રીતને તમે મમરાનો ચેવડો બનાવશો ને તો ખાવામાં એ તળેલા ચેવડા કરતાંય વધારે સરસ લાગશે અને તેલ એટલું નહીં જોઈએ. હવે 1/3 કપ કિશમિશ લઈ લીધી છે, એને પણ આપણે સાંતળી લેવાની છે. કિશમિશ છે ને જ્યારે વચ્ચે તમે ખાતા હશો ને તો એકદમ જેનો ખટમીઠો ટેસ્ટ આવશે ને તો ખૂબ જ સરસ લાગશે. હવે અહીંયા આગળ મેં જે નારિયેળ આવે છે ને સૂકું એ નથી લીધું, તમને ગમતું હોય તો તમે લઈ શકો. સાથે આપણે લીમડાના પાન નાખી દેવાના છે અને એને એકદમ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી તળવાના છે. જો એમાં થોડું પણ મોઇશ્ચર રહી જશે ને તો તમારા જે મમરા છે ને એ હવાઈ જશે. તો આ રીતે એકદમ સરસ ક્રિસ્પી થઈ જવા જોઈએ. બધું જ એનું જે મોઇશ્ચર છે જતું રહેવું જોઈએ. તો એને પણ તળીને આપણે કાઢી દઈશું. હવે બધી જ જે વસ્તુઓ છે એને આપણે મમરાની અંદર એડ કરી દેવાની છે. અને આ બધી તળેલી વસ્તુઓ છે એટલે એની અંદર તેલ હોય એટલે જ્યારે તમે મસાલો નાખશો ને તો મસાલો બધો એની પર સરસ રીતે સ્ટીક થઈ જશે. તો હવે જે તેલ વધ્યું છે ને એની અંદર જ આપણે આપણો જે તૈયાર કરેલો મસાલો છે ને એ નાખવાનો છે. મેં થોડું તેલ કાઢી લીધેલું હતું. અને મસાલાને આ રીતે જ્યારે તમે એડ કરો તો તેલ સાધારણ ગરમ હોવું જોઈએ, બહુ વધારે ગરમ ન હોવું જોઈએ, નહીંતર મસાલો છે ને આપણો બળશે. લાલ મરચું પાવડર છે બળશે ને એનો કલર ચેન્જ થઈ જશે. તો ધ્યાન ખાસ રાખવાનું છે કે તેલ તમારું થોડું ઠંડુ પડે ને પછી જ અંદર મસાલો નાખવાનો. અને આ રીતે જ્યારે તમે મમરા વઘારશો ને તો મસાલો મમરાની ઉપર રહેશે. એવું નહીં થાય, ઘણીવાર શું થાય છે કે આપણે મમરા વઘારીએ ને તો 2-4 દિવસ સુધી તો મસાલો એની પર હોય પણ પછી મસાલો બધો નીચે પડી જાય અને મમરાનો જે સ્વાદ છે ને બદલી જાય. તો આ પ્રમાણે તમે મસાલો કર્યો હશે ને તો મસાલો તમારો જ્યાં સુધી મમરા નહીં પતે ત્યાં સુધી એની પર સ્ટીક થયેલો રહેશે અને બિલકુલ જ નીચે નહીં ખરે. હવે આપણે જે તેલ નાખ્યું એ થોડું તો ગરમ જ હતું એટલે પહેલાં તો આપણે ચમચાથી મિક્સ કરીએ અને પછી આપણે શું કરીશું કે હાથથી મિક્સ કરીશું. થોડું ચમચાથી આ રીતે મિક્સ થઈ જાય એટલે પછી આપણે હાથેથી એને ટચ કરી શકીશું. તો તમારે શું કરવાનું, 2 હાથથી મમરાને વચ્ચે ઘસવાના છે, બહુ વજન નથી આપવાનું. એટલે બધો જે મસાલો છે ને એ સરસ રીતે દરેકે દરેક મમરા ઉપર કોટ થઈ જશે. હજુ પણ થોડું ગરમ લાગી રહ્યું છે તો થોડું તમારે પણ સાવધાની રાખવાની છે જ્યારે પણ કરતા હો ત્યારે. તો આ પ્રમાણે હલકા હાથે મમરાને તમારે મિક્સ કરતા જવાનું છે, વજન નથી આપવાનું, નહીંતર પછી મમરા છે ને તૂટી જશે. જો કે આ મમરા થોડા જાડા હોય છે એટલે જલ્દીથી એ તૂટતા નથી, પણ તો પણ તમારે થોડું એને ધ્યાનથી હેન્ડલ કરવાનું છે. તો આ પ્રમાણે મસાલો એક મમરા પર સરસ રીતે કોટ થઈ ગયો છે અને એની જે સુગંધ છે એ તો એટલી સરસ આવે છે ને. તમે મમરા તો રેગ્યુલર વઘારતા જ હો છો, આપણા ઘરમાં દરેકને ગમતા હોય છે. પણ આ જે આપણે મમરા વઘાર્યા છે ને એમાં તમને સેવ નાખવાની પણ જરૂર નહીં પડે. પણ જો તમને ગમતું હોય તો તમે આમાં તમારી પસંદગીની કોઈ પણ સેવ, બિકાનેરી સેવ કે પેલી નોર્મલ આપણી જે નાયલોન સેવ આવે છે એ, અથવા તો પછી રતલામી સેવ એડ કરી શકો છો. મેં અત્યારે કશું જ એડ નથી કર્યું. હવે જ્યારે તમારે એને સ્ટોર કરવું હોય ને તો હંમેશા એને એરટાઇટ ડબ્બાની અંદર સ્ટોર કરવો. અત્યારે તો રેગ્યુલર જ્યારે ઉનાળો હોય ત્યારે તો વાંધો નથી આવતો, પણ વરસાદના દિવસમાં એની અંદર ઘણીવાર ભેજ લાગી જતો હોય છે. તો તમને આ મમરાના ચેવડાની રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ, કમેન્ટમાં મને ચોક્કસ જણાવો. અને આવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો જરૂરથી કરો. તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપીની સાથે.